હાય ફ્રેન્ડ્સ, હું કૃણાલ રામાનું જીએસવલ ઇનસાઇટના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમારી સમક્ષ ડિસેમ્બર મહિનાનું કરંટ અફેર્સ લઈને આવ્યો છું, જે વન લાઇનર ફોર્મમાં હશે. આ કરંટ અફેર્સ તમને આવનારી પરીક્ષામાં અતિ ઉપયોગી સાબિત થશે. તો ચલો શરૂ કરીએ. પ્રથમ ક્વેશ્ચન: વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર છે 2 ડિસેમ્બરના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન: ભારતની પ્રથમ એન્ટીબાયોટિક સ્વદેશી દવાનું નામ શું છે? આન્સર છે નેફિથ્રોમાઇસિન. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં તમિલનાડુ અને પુદુચેરીમાં ભારે નુકસાન કરનાર ચક્રવાત ફેંગલનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું હતું? આન્સર છે સાઉદી અરેબિયા. નેક્સ્ટ ક્વેશ્ચન: દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ કયા પોલીસ સ્ટેશનને મળ્યો? આન્સર છે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન. ક્યાં આવેલું છે? સુરત ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન: ભારતની પ્રથમ જળ પરિવહન સેવા ઉબેર શિકારા ક્યાં શરૂ કરવામાં આવી? આન્સર છે દાલ સરોવર, શ્રીનગર. આ એશિયાની પણ પ્રથમ જળ પરિવહન સેવા છે, ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન: ભારત અને કયા દેશની આર્મી વચ્ચે સિનબેક્સ કવાયત યોજાઈ હતી? આન્સર છે ભારત અને કંબોડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં ચર્ચામાં રહેલ રાતાપાની વન્યજીવ અભયારણ્ય કે જે ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું, તે કયા રાજ્યમાં આવેલું છે? આન્સર છે મધ્યપ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન: ઝારખંડના તાજેતરમાં ચૂંટાયેલ નવા મુખ્યમંત્રીનું નામ શું છે? આન્સર છે શ્રી હેમંત સોરેન. નેક્સ્ટ ક્વેશ્ચન: રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી કરાવ્યો હતો? આન્સર છે દાંતીવાડાના સરદાર કૃષિનગર ખાતેથી. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં કઈ ટીમે અંડર-19 એશિયા કપ 2024નું ટાઇટલ જીત્યું? આન્સર છે બાંગ્લાદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન: ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યો? આન્સર છે ચીલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુશ્રી મિશેલ બેચેલેટને. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં આરબીઆઈના ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આન્સર છે શ્રી સંજય મલ્હોત્રાજીની. નેક્સ્ટ ક્વેશ્ચન: આઈએનએસ તુશીલ વિશે જણાવો. આઈએનએસ તુશીલ એ મલ્ટી રોલ સ્ટીલ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન: ગૂગલની ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ચિપનું નામ શું છે? આન્સર છે વિલોવ. નેક્સ્ટ ક્વેશ્ચન: વર્ષ 2034માં કયા દેશ દ્વારા ફિફા વર્લ્ડ કપની યજમાની કરવામાં આવશે? આન્સર છે સાઉદી અરેબિયા. નેક્સ્ટ ક્વેશ્ચન: ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી સસ્ટેનેબિલિટી રેન્કિંગ્સ 2025 ભારતની આઈઆઈટી દિલ્હીનો ક્રમ કેટલામો રહ્યો? આન્સર છે 171મો. નેક્સ્ટ ક્વેશ્ચન: મહિલા હોકી જુનિયર એશિયા કપ વર્ષ 2024માં કોણ ચેમ્પિયન બન્યું? આન્સર છે ભારત. નેક્સ્ટ ક્વેશ્ચન: દેશની પ્રથમ ડાયાબિટીસ બાયોબેંકનો પ્રારંભ કયા સ્થળે કરવામાં આવ્યો? આન્સર છે ચેન્નાઈમાં. નેક્સ્ટ ક્વેશ્ચન: ભારતનું પ્રથમ એન્ટી પેસ્ટિસાઇડ બોડી સૂટનું નામ શું છે? આન્સર છે કિસાન કવચ. નેક્સ્ટ ક્વેશ્ચન: વિશ્વની પ્રથમ કેન્સરની વેક્સિન કયા દેશ દ્વારા બનાવવામાં આવી? આન્સર છે રશિયા. નેક્સ્ટ ક્વેશ્ચન: ભારતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું ગૌરવ કયા ગામે મેળવ્યું? આન્સર છે વાવ, થરાદ જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલ મસાલી ગામે. પરંતુ જો સોલાર વિલેજ કીએ ખાલી તો મોઢેરા આવશે, ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન: કોન દેશ કો વાસી વેણુ કી ડાયરી નવલકથા કોણે લખી હતી? આન્સર છે સૂર્ય બાલાજીએ. નેક્સ્ટ ક્વેશ્ચન: વિશ્વ ધ્યાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર છે 21 ડિસેમ્બર, જે પ્રથમ વખત ઉજવાયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન: કયા દેશ દ્વારા વર્ષ 2025માં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન જુનિયર વર્લ્ડ કપની યજમાની કરવામાં આવશે? આન્સર છે ભારત. નેક્સ્ટ ક્વેશ્ચન: વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર છે 1 ડિસેમ્બરના રોજ. નોંધ: એઇડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ. આ રોગ એચઆઈવીના ચેપ લાગવાથી થાય છે. એચઆઈવીનું ફૂલ ફોર્મ છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. નેક્સ્ટ ક્વેશ્ચન: નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? આન્સર છે 49મો.
નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં અગ્નિ વોરિયર કવાયત 2024 નું આયોજન થયું હતું? આન્સર છે સિંગાપોર. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના આમુખમાંથી કયા બે શબ્દોને હટાવવાની માંગણી સુપ્રીમ કોર્ટે તાજેતરમાં નકારી કાઢી હતી? આન્સર છે બિન સાંપ્રદાયિક અને સમાજવાદી. નોંધ, મૂળ બંધારણમાં આ બંને શબ્દનો ઉલ્લેખ ન હતો, પરંતુ 42માં બંધારણીય સુધારો જે 1976માં કરવામાં આવ્યો હતો, જેમાં આ બંને શબ્દ આમુખમાં ઉમેરવામાં આવ્યા હતા. અહીંયા આમુખ આવશે, ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, એકલવ્ય ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ કોણે શરૂ કર્યું? આન્સર છે ભારતીય સેનાએ. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય નૌસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર છે 4th ડિસેમ્બરના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ 2024 નું આયોજન ક્યાં થયું હતું? આન્સર છે ચેન્નાઈમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતની કઈ વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? આન્સર છે ઘરચોળા. નોંધ, લગ્નમાં સાસરિયા પક્ષ તરફથી કન્યાને જે સાડી આપવામાં આવે છે તેને ઘરચોળું કહે છે. જ્યારે તેના મામા તરફથી જે સાડી આપવામાં આવે છે તેને પાનેતર કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ નેતુમ્બો નંદી નંદેત્વાહુ બન્યા? આન્સર છે નામીબિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત અને કયા દેશ વચ્ચે હરિમાઉ શક્તિ 2024 કવાયત યોજાઈ હતી? આન્સર છે મલેશિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, મહારાષ્ટ્રના તાજેતરમાં ચૂંટાયેલ નવા મુખ્યમંત્રીનું નામ શું છે? આન્સર છે શ્રી દેવેન્દ્ર ફડણવીસ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં મેન્સ હોકી જુનિયર એશિયા કપ કોણે જીત્યો? આન્સર છે ભારત. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇસરોએ યુરોપિયન સ્પેસ એજન્સીનું કયું મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું? આન્સર છે પ્રોબા 3 મિશન. નેક્સ્ટ ક્વેશ્ચન, એશિયન ક્રિકેટ કાઉન્સિલ એસસીસી ના પ્રમુખ પદે કોની નિમણૂક કરવામાં આવી? આન્સર છે શ્રી સમ્મી સિલ્વા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 25મો હોર્નબિલ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? આન્સર છે નાગાલેન્ડ. નાગાલેન્ડ માટે એક વસ્તુ એ પણ યાદ રાખજો કે તહેવારોની ભૂમિ તરીકે કયું રાજ્ય ઓળખાય છે, તો એનો આન્સર પણ નાગાલેન્ડ જ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, હ્યુમન રાઇટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર છે 10 ડિસેમ્બરના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ સાંકેતિક ભાષાની ટીવી ચેનલનું નામ શું છે? આન્સર છે ઈ વિદ્યા. ડીટીએચમાં ચેનલ નંબર 31. નેક્સ્ટ ક્વેશ્ચન, અમૂલ ડેરીના મેનેજર ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આન્સર છે શ્રી જયન મહેતાની. નેક્સ્ટ ક્વેશ્ચન, યુએન ચેમ્પિયન ઓફ ધ અર્થ 2024 એવોર્ડ કોને આપવામાં આવ્યો? આન્સર છે શ્રી માધવ ગાડગીલને. નેક્સ્ટ ક્વેશ્ચન, હવામાનની આગાહી કરવા માટે ગૂગલ દ્વારા બનાવવામાં આવેલ એઆઈ મોડલનું નામ શું છે? આન્સર છે ઝેનકાસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બન્યા? આન્સર છે શ્રી ડી ગુકેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રીતે કયા દેશો દ્વારા વર્ષ 2030માં ફિફા વર્લ્ડ કપની યજમાની કરવામાં આવશે? આન્સર છે સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશો વચ્ચે ડેઝર્ટ નાઇટ એક્સરસાઇઝ યોજાઈ હતી? આન્સર છે ભારત, ફ્રાન્સ અને યુએઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર છે 16 ડિસેમ્બરના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યપ્રદેશને હરાવી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વર્ષ 2024-25માં કોણ ચેમ્પિયન બન્યું? આન્સર છે મુંબઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો? આન્સર છે સુરત. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉસ્તાદ શ્રી ઝાકિર હુસેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા? આન્સર છે તબલા. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્લિનેક્સ નોવેલ 2024 એક્સરસાઇઝ કયા બે દેશો વચ્ચે યોજાઈ હતી? આન્સર છે ભારત અને શ્રીલંકા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં વર્ષ 2025માં પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? આન્સર છે નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના પ્રસિદ્ધ ખેલાડી શ્રી આર અશ્વિન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા કે જેઓએ હાલમાં આંતરરાષ્ટ્રીય લેવલે
નિવૃત્તિ જાહેર કરી હતી? આન્સર છે ક્રિકેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, જાન્યુઆરી 2025 થી કયા દેશો દ્વારા ભારતીયોને વિઝા મુક્ત પ્રવેશની જાહેરાત કરવામાં આવી હતી? આન્સર છે રશિયા અને શ્રીલંકા. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર છે 22 ડિસેમ્બરના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2025માં ભારતમાં મહિલા કબડ્ડી વર્લ્ડ કપ ક્યાં યોજાશે? આન્સર છે બિહારમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં અંડર 19 T20 વર્લ્ડ એશિયા કપમાં કોણ ચેમ્પિયન બન્યું? આન્સર છે ભારત. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આન્સર છે શ્રી વી સુબ્રમણ્યમની. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કયા દેશ દ્વારા તેનો સર્વોચ્ચ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર નામનો એવોર્ડ આપવામાં આવ્યો? આન્સર છે કુવૈત. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં અંડર 19 T20 એશિયા કપમાં કોણ ચેમ્પિયન બન્યું? આન્સર છે ભારત. નેક્સ્ટ ક્વેશ્ચન, ચિલ્લાઈ કલાન શું છે? જે કાશ્મીરમાં કઠોર અથવા મુખ્ય શિયાળાનો સમયગાળો કે જે 40 દિવસનો હોય છે અને તેનો સમય 21 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી સુધીનો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સોલાર ફ્લોટિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? આન્સર છે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા શ્રી અજય કુમાર ભલ્લાની નિમણૂક કયા રાજ્યના રાજ્યપાલ તરીકે કરવામાં આવી? આન્સર છે મણિપુર. આ ઉપરાંત કેરળમાં શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરની, મિઝોરમમાં જનરલ ડોક્ટર વિજયકુમાર સિંહની, ઓડિશામાં ડોક્ટર હરિબાબુ કંભમપતિની, બિહારમાં શ્રી આરિફ મોહમ્મદ ખાનની પણ નિમણૂક કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દેશના રાષ્ટ્રપક્ષી તરીકે બાલ્ડ ઈગલને સ્વીકારવામાં આવ્યું? આન્સર છે અમેરિકા. નેક્સ્ટ ક્વેશ્ચન, યુનાઇટેડ કિંગડમનો સોર્ડ ઓફ ઓનર પુરસ્કાર કોને આપવામાં આવ્યો? આન્સર છે ભગવાન શ્રી રામ મંદિર અયોધ્યાને. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ડીંગા ડીંગા નામનો વાયરસ ક્યાં ફેલાયો હતો? આન્સર છે યુગાન્ડા, આફ્રિકામાં. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.